હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું નવી રીતે પીઝા પરોઠા. ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખી અને આપણે બનાવવાના છે પીઝા પરોઠા. તો ચાલો આપણે જોઈ લઈએ પીઝા પરોઠા કેવી રીતે બનાવાય એની રીત. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. ચાલો આપણે બનાવી લઈએ પીઝા પરોઠાની રીત. ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ બધાને ભાવે એવા પીઝા પરોઠા. તો આપણે મસાલા કરી દઈએ અને લોટ બાંધી લઈએ. સૌથી પહેલાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખવાનો છે, જે આપણે પીઝામાં નાખીએ છીએ એટલે પીઝાનો ટેસ્ટ આવે છે. 1 ચમચી નાખી દેવાનું છે. 1 ચમચી ઓરેગાનો નાખશું. મિત્રો, આવી રીતે તમે પરોઠા બનાવશો તો ખૂબ સરસ લાગશે પરોઠા. તમે સાદા પરોઠા ખાઈને કંટાળી ગયા હોય તો તમે આવી રીતે પીઝા પરોઠા બનાવી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. લીલા ધાણા નાખવાના છે. આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. 2 ચમચી આપણે તેલ નાખીશું અને આ બધું મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે. આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં 1 ચમચી તેલ નાખી અને એને કૂણવી લેશું. પછી આને 10 થી 15 મિનિટ માટે આને રેસ્ટ કરવા મૂકી દઈશું. પછી આપણે આને ટ્રાયંગલ શેપના વણી અને પરોઠા બનાવવાના છે તેલ નાખીને. તમે બટરમાં પણ બનાવી શકો ને ઘીમાં પણ બનાવી શકો. મિત્રો, આવી રીતે તમે પરોઠા બનાવશો તો બાળકોને ટિફિનમાં પણ ખૂબ મજા આવશે ખાવાની. આ ઠંડા થાય છે તો પણ આ પરોઠાનો સ્વાદ એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે. તો હવે આને 10 થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા મૂકી દઈએ. પછી આપણે આને ટ્રાયંગલ શેપમાં વણી અને પરોઠાને ફ્રાય કરીશું. મેં લોટ કૂણવી લીધો છે. 10 થી 15 મિનિટ આપણે થઈ ગઈ છે. હવે આપણે આના મીડિયમ સાઇઝના લુવા વાળી અને આપણે આને પરોઠાનો શેપ આપી ટ્રાયંગલનો અને પરોઠા બનાવવાના છે. જો આવી રીતે લુવા બનાવી નાખવાના છે. પછી આપણે ટ્રાયંગલ શેપ આપી અને વણી લેશું. આવી રીતે વણી લેવાના છે. પહેલાં લોટ ચોપડવાનો નથી, પહેલાં એમ જ આપણે પૂરીનો શેપ આપી અને થોડુંક વણી લઈશું. તો થોડુંક તેલ લગાવી દઈશું. આમાં થોડોક લોટ કોરો નાખીશું. હવે એને લોટમાં ડીપ કરી અને આપણે એને વણવાના છે. મિત્રો, તમે આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો પીઝા પરોઠા. બહુ મજા આવે છે ખાવાની. દહીં સાથે પણ ખાઈ શકો, કેચઅપ સાથે પણ ખાઈ શકો અને ગ્રીન ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. બાળકોને તો ખૂબ મજા આવે છે આ પરોઠા ખાવાની. પીઝાનો ટેસ્ટ આવે છે અંદર. મિત્રો, તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ, લાઇક, શેર ન કરી હોય તમે સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. જો આપણે આ પરોઠું બની ગયું છે. મેં પહેલેથી લોટી ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણે આ પરોઠું નાખી દઈએ. થોડું એક સાઈડથી પરોઠું ચડી ગયું છે, આપણે એને ઉલટાવી દઈશું. પછી હવે આપણે આની ઉપર તેલ લગાવવાનું છે. તમે બટર અથવા ઘી પણ લગાવી શકો છો. હું તેલ લગાવું છું. આવી રીતે લગાવી દઈશું. પછી પાછું બીજી બાજુ આપણે તેલ લગાવવાનું બાકી છે, તો ઉલટાવી અને એને પાછું તેલ લગાવી દઈશું. અને વધારે બહુ ફ્રાય કરવાનું નથી આપણે, કેમ કે વધારે ફ્રાય કરશો તો એકદમ ચવડ અને કડક બની જશે. આવી રીતે 1 કે 2 વાર જ પલટાવી અને આપણે એને શેકવાનું છે, તો આપણું પરોઠું એકદમ સોફ્ટ રીતે તૈયાર થશે. જો મિત્રો, આપણું પીઝા પરોઠું તૈયાર થઈ ગયું છે. આવી રીતે બધા પરોઠા આપણે વણી લેશું. પરોઠા બની ગયા છે. મેં એક પ્લેટમાં લઈ લીધા છે. મિત્રો, તમે આવી રીતે પરોઠા બનાવશો પીઝા ટોપિંગ કરી તો તમને પરોઠા ખાવાની બહુ મજા આવશે. મિત્રો, તમને મારી ચેનલને લાઇક ને શેર, સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. ચલો મિત્રો, પીઝા પરોઠા ખાવા.